નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બારડોલીમાં 16 વર્ષની વિદ્યાર્થીનીનો આપઘાત, આશ્રમ શાળાના બાથરૂમમાં દુપટ્ટાથી ફાંસો ખાધો, પ્રાર્થના સભામાં ગેરહાજર રહેતા થયો ખુલાસો, આત્મહત્યાનું કારણ અકબંધ। બારડોલી તાલુકાના ભુવાસણ ગામની ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં એક કરુણ ઘટના સામે આવી છે। શાળામાં રહીને અભ્યાસ કરતી 16 વર્ષની રાધિકા નામની વિદ્યાર્થીની આશ્રમના ત્રીજા માળે નવા બની રહેલા બાથરૂમમાં દુપટ્ટાથી ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં બારડોલી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। મૃતક વિદ્યાર્થીના પિતા પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે મારી છોકરી ભુવાસણ ગામની આશ્રમ શાળામાં ભણતી હતી। સવારમાં ટીચરનો ફોન આવ્યો કે તમે અર્જન્ટ આવો। અમે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે અમારી છોકરીએ ગળા ફાંસો ખાઈ લીધો છે। આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય નરેશ પટેલે જણાવ્યા મુજબ આજરોજ સવારની પ્રાર્થના સભામાં 2 વિદ્યાર્થીની ગેરહાજર નોંધાઈ હતી। તપાસ દરમિયાન એક વિદ્યાર્થીએ શાળાના મેડમને ઉપર આવવા જણાવ્યું, જ્યાં આ કરુણ ઘટના સામે આવી હતી। આશ્રમના ત્રીજા માળે નવા બની રહેલા બાથરૂમમાં રાધિકા નામની વિદ્યાર્થીને દુપટ્ટાનો એક છેડો લાકડા સાથે અને બીજો છેડો ગળે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ થતાં આશ્રમ શાળાના સંચાલકોએ તરત જ પોલીસ, શાળાના ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓની વાલીને જાણ કરી હતી, જેને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે। આપઘાતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। હાલ આ સમગ્ર કેસની તપાસ પીએસઆઈ પીડી ચૌધરી કરી રહ્યા છે। સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા સમયથી આપઘાતના બનાવોમાં વધારો નોંધાયો છે। લોકો નાના કારણસર પણ આત્મહત્યા જેવું આકરું પગલું ભરી રહ્યા છે। આપઘાતની વધુ એક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।